સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાધાર. સમયસાર નાટક એની ઉત્થાનિકા બધી ભૂમિકા બનારસીદાસે સ્વતંત્ર કરી છે. જીવને જીવનું વર્ણન કરવા પહેલા સમયસારનું વર્ણન તો જીવ શરૂ થાય છે ત્યારે એની ભૂમિકા પહેલી બાંધી 20 ને 21 બે મૂળ ચાલ્યા. જીવ કોને કેવો એવું ને કાલ ચેતનવંત અનંત ગુણ ચેતન સ્વરૂપ છે આત્મા નિજ પોતાનો, એમાં અનંત ગુણ છે સંખ્યા એક. જાણવું દેખવું આનંદ સ્વચ્છતા શાંતિ વગેરે વગેરે સંખ્યા એક આત્મામાં અનંત ગુણ શક્તિ છે. પર્યાય અનંત છે. જો અહીં બદલે છે એ તદ્દન કુટસ્થ નથી. કુટસ્થ હોય તો કાંઈ થઈ શકે નહીં. જીવની અવસ્થા વસ્તુ તરીકે કાયમ રહીને એની દશા બદલે છે. અધર્મ ટળીને ધર્મ થાય, દુઃખ ટળીને સુખ થાય, એ બધી પર્યાય એટલે અવસ્થામાં થાય છે. એ અવસ્થાઓ પણ એક ગુણની અનંતી છે અને એક ગુણની શક્તિ પણ સામર્થ્ય પણ અનંત છે. જેનો સ્વભાવ છે એની શક્તિનું શું કેવું? એવું જીવદ્રવ્ય છે એ અનંત છે, શક્તિ અલગ છે, ઇન્દ્રિયોથી જણાયું નથી. અતિન્દ્રિય ભગવાન છે આત્મા. અતિન્દ્રિય મહાપદાર્થ છે. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અનુભવમાં આવી શકે. શરીર ઇન્દ્રિય મન કે વિકલ્પ રાગ દ્વારા અનુભવમાં ન આવે એવો આત્મા છે. અખંડિત છે. અખંડ એક વસ્તુ છે, અખંડ ભેદ નથી. અનંત ગુણ હોવા છતાં વસ્તુ તરીકે અખંડ એક છે. સર્વગત છે, સર્વને જાણનાર છે. લોક જગતનું સર્વ પદાર્થ એને એક ક્ષણમાં જાણવાના સ્વભાવવાનો એ જીવદ્રવ્ય છે. આવો જીવદ્રવ્ય છે એને અંતરના રાગના વિકલ્પ રહિત અનુભવ કરવો એનું નામ ધર્મ છે. આ ધર્મ હરે ધર્મ વ્યાખ્યા ભાઈ. આ તો બધા તારીખો ધર્મ બાથી બહુ કહેતા. જીવ દયા પાડે તો ધર્મ ના પાડે ધર્મ ને બોલે છે લોકો. આવો જે આત્મા એને ભગવાને આત્મા કહ્યો છે. એનું સ્વરૂપ બરાબર વસ્તુની શક્તિઓ અને એની દશા એને સમજી અને અંતર્મુખ દ્રષ્ટિમાં અભેદ ચીજ ઉપર દ્રષ્ટિ મૂકતા કર્યા એટલી અવસ્થામાં આનંદના અનુભવ સહિત જે પ્રતીત થાય તેને ધર્મ કહે છે. પંડિતજી તમારા સંસ્કૃતના પ્રોફેસર માયનું થવું. સંસ્કૃતને કેમ ગયા? સંસ્કૃત ભાષા આવે સંસ્કૃત. આવો ભગવાન જીવ આત્મા અંદર સચેતન બિરાજે છે. કોઈ બી એની ખબર નથી. પછી એની સામે પૂતગલ છે. જેવી જીવ કઈ વસ્તુ છે આત્મા, એવું આ પૂતગલ જળ આદિ સામે બીજી ચીજ છે.
બીજી ચીજ ન હોય તો એનાથી જુદું પડવું કે એમાં એકતા બુદ્ધિ કરવી રહેતી નથી. પૂતગળા પરમાણુ છે, વાણી શરીર આ બધું લક્ષ્મી મકાન. એ કે રંગ ગંધ વર્ણ ફરક થઈ છે, આકાર છે ચોખ્ખો આકાર છે. કાલ કહ્યું છું છોકરાઓને યાદ નહોતો આવ્યો, છોકરાને પૂછ્યું કેમ હતું નરદ પાસ સંસાર છે એમાં ક્યાં એટલો એટલું 54 પાસા જો અંદર લખ્યું છે. અર્થની પુરુષો છે અંદર ઉપર 54 પાસો હોય છે ને પહાડ નાખે નહીં 6 બાજુ હોય છે. હા આવો 1 2 3 4 5 ના કટકોઈ ના 6 ભાગો એટલો કટકોઈ કરો 6. એવો એક એક પ્રદેશ પરમાણુ પોઈન્ટ અને એટલો જ પ્રદેશ જેટલો પો આત્માનો એક પ્રદેશ છે. એવા આકાશનું ધર્માથી 6 દ્રવ્યનો પ્રદેશ ચોપાવા જેવું છે, છપાસા જેવું છે. એવું સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વસ્તુ છે. ધરતી કલ્પનાથી ને આવો સ્વભાવ છે જગતનો. સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં 3 કાળ 3 જોયા, એમાં આ જોયું એવી ઈચ્છા વિના વાણી નીકળી, ઓમ ધ્વનિ નીકળી. એ ધ્વનિમાં આ બધું પદાર્થનું સ્વરૂપ આવ્યું. હવે એ તો કાંઈ આવી નથી આપણે. હવે 22મી ધર્મ દ્રવ્યનું લક્ષણ. ધર્મ એટલે એક પદાર્થ છે. આ ધર્મ એટલે ધર્મ કરવો એ નહીં. એક 14 બ્રહ્માંડ છે, આમાં એક ધર્માસ્તી નામનું એક તત્વ છે કે જે જીવ અને જળ ગતિ કરે એ પોતાના કારણે ત્યાં એમાં નિમિત્ત રૂપે બીજી ચીજ છે, એને અહીંયા ધર્માસ્તી નામનું એક તત્વ કહેવામાં આવે. એક વસ્તુ છે, અરૂપી એક વસ્તુ છે. जैसे सलील समूह में करे मीन गति कर्म भाषा जુઓ तैसे पुद्गल जीव को चलन सहायी धर्म. સલીલ પાણીનો સમૂહ કરે મીન ગતિ કર્મ, માછલીઓ કરે કરતા થઈને ગતિની ક્રિયારૂપી કાય. સમજાણું કાંઈ 10 મિનિટ વાર લાગી ગઈ. મોટું ફરાધીન છે ને ભાઈ, બધું આવતા વાર લાગી. કોઈ સમજાણું કાંઈ ચલો ફેર છે. પછી ઘડિયાળ તો જુદી વાત છે. તમે ઘડિયાળ જોયું કે અહીં 10 મિનિટ તો થઈ ગઈ. जैसे सलील समूह 22નું બોલ. એક સર્વજ્ઞ પરમાત્માએ એક જગતના ધર્માસ્તી નામનું એક દ્રવ્ય તત્વ જોયું છે. જે તત્વનું એવું સ્વરૂપ છે કે જેમ પાણીના સરોવરમાં કરે મિનિટ માછલી પોતે કરતા થઈને, કરે શબ્દ વાપર્યો છે ને, કરતા થઈને ગતિક્રમ કરે, ગતિરૂપી ક્રિયાનું કાર્ય કરે. જેવું પેટની વખમાં જોયું એમાં તે પૂતગલ જીવ કો, તેમ આ પરમાણુ અને જીવ આમ ગતિ કરે એ પોતે ગતિ કરવાના કરતા થઈને ગતિનું કાર્ય કરે. ચલન સહાય ધર્મ. તો ધર્માસ્તી નામનો એક પદાર્થ છે કે જેમ પાણીમાં માછલું ગતિ કરે તેને પાણી નિમિત્ત કહેવાય, એમ જીવને પૂતગલ ગતિ કરે. ઉપાદાન પોતાનું છે, ત્યારે બીજી ચીજ એક છે ધર્માસ્તી નામનું તત્વ કે જે ગતિમાં નિમિત્ત થાય છે. નિમિત્ત કારણ છે, નીચે છે. ઉદાસી નિમિત્ત કારણ હે, પ્રેરક નહીં. ખુલાસો કર્યો કે પોતે હલાવતો નથી, પાણી માછલીને હલાવતો નથી, હાલે તો નિમિત્ત કહેવામાં આવે. એમ ધર્માસ્તી જીવ જળને ચલાવતો નથી કે ચાલ, પણ પોતે ગતિરૂપી ક્રિયા કર્મ કરીને કરે
તો તે ધર્માસી નામનું તો એક નિમિત્ત છે, ઉદાસીન કારણ છે. એ પ્રશ્ન જ ક્યાં પણ અહીંયા પાણી તો છે. હવે માછનો ગતિ કરે તો પાણીને નિમિત્ત કહેવામાં આવે. પાણી બધે છે એમ આખા લોકમાં ધર્માસી જાય છે સ્વરૂપી. આ લોકો કંઈક કે છે અંગ્રેજી ઈથર એને ક્યાં ભાઈ છે આ તત્વ પણ એવું કે છે ગતિ છે ઈથર નામનું તત્વ છે પણ તો અદ્ધતથી કલ્પના શીખે. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલું છે. ગતિ કરવાની ક્રિયા જીવ અને પરમાણુ ગતિ કયા મળે આત્મા આમાં કલન આવે છે. એ પોતે કરતા થઈને એ ક્રિયા કરે ત્યારે ધર્માસ્તીને નિમિત્ત કારણ ઉદાસીન કહેવામાં આવે. આમાં મોટા વાંધા છે. નિમિત્ત કરાવે સહકારી નામ હારે છે ને, હારે છે જુઓ સમજાય છે. ઉદાસી નિમિત્ત કારણ બે ભેગા થઈને શું કરે છે? સહકારી એટલે હારે એક છે બસ. બીજાની ગતિ બીજાના કામમાં ગતિ કરાવે એનું તો તેથી કર્યું છે. કરે મીન ગતિ કર્મ. માછનું ગતિ કરવાના કાર્યને કરતા થઈને કરે ત્યારે પાણી તેને નિમિત્ત કહેવામાં આવે. પાણી તેને ગતિ કરાવે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યની કાર્ય ક્રિયા કરી શકે નહીં. આવી સ્વતંત્રતા એની પ્રસિદ્ધ છે. લોકોને ખબર ન મળે તત્વ શું છે. समझाना जाए जिस प्रकार मछली की गमन क्रिया में पानी सहायक होता है हमने क्यों सहाय शब्द है ना सदन सहाय उसी प्रकार जीव पुद्गल की गति में जीव ने पुद्गलो गमन करे ત્યારે સહકારી નામ સાથે ધર્મ દ્રવ્ય એક નિમિત્ત રૂપે કહેવામાં આવે છે. એને જાણવું નક્કી કરવું જોઈશે. ઉપાદાન તરીકે સ્વતઃ ગમન કરે કંઈક બીજી ચીજ છે ને, બીજી ચીજ માછલું ગમન કરે તો પાણી ચીજ છે કે નહીં? એમ પાણીમાં તો અમુક ક્ષેત્રમાં પાણી મીનને નિમિત્ત હોય. આ તો આખા લોકમાં જળ ચૈતન્યની ગતિમાં ધર્માસી નામનો અરૂપી તત્વ છે. સમજાણું કાંઈ એ સહકારી તરીકે સાચી હોય છે બસ. બીજો બોલ અધર્મ દ્રવ્ય, બીજું અધર્મ દ્રવ્ય છે. એ વસ્તુ છે અધર્મ. અધર્મ એટલે પાપ એ નહીં. 23 જો પંથી ગ્રીષ્મ સમય, ગ્રીષ્મ એટલે ઉનાળાના કાળ बैठे छाया माई क्यों अधर्म की भूमि में जड़ चेतन ठाई. ग्रीष्म का ઉનાળાનો ચૈતન મહિનો હોય, તડકો લાગ્યો હોય તો પંથી ગમીન કરતા જ્યાં છાયો મળે છે બે છાયો એને બેહવાનું કહેતા નથી. છાયા એને બેહવાની ક્રિયા કરાવતો નથી. બેહવાની ક્રિયા તો જળ ચૈતન પોતાને સ્થિર રહેવાની ક્રિયા કરે ત્યારે અધર્માસી નામનું નિમિત્ત કરતા થઈને જીવને પૂદગલ સ્થિર થવાની ક્રિયાનો કરતા થઈને કરે ત્યારે ધર્માસી નામનું તત્વ એક અજીવ તત્વ છે. એને નિમિત્ત કારણ, સહકારી કારણ, ઉદાસીન કારણ, એક ઉપસ્થિત દ્રવ્ય એમ કહેવામાં આવે છે. ને બેઠે છાયામાં એમ કહ્યું છે ને, છાયામાં બે એવો છાયું એને બેહાતો નથી. ભાષા જોયું? જો પંથી ગ્રીષ્મ સમય બેઠે છાયામાં બે છાયો નથી કેતું કઈ બે બે ત્યારે છાયો નિમિત્ત કહેવામાં. ક્यों धर्म की भूमि में એમાં ધર્માસ્તી નામનું તત્વ છે. એમાં જળ ચેતન થળે એ પોતે થળે ધર્માસ્તી એને નિમિત્ત કહેવામાં આવે. આકાશ 24 એક આકાશ નામનો અરૂપી સર્વવ્યાપક પદાર્થ છે.
લોક છે આ સમુદ્ર બ્રહ્માંડ અને ખાલી ભાગ, ખાલી 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 જેમાં આ જડ ચૈતન છે, આકાશ ભાગ એક છે, ખાલી દશે દિશા, ક્યાંય અંત નહીં, અંત નહીં, અંત નહીં, અંત નહીં. એવું અને લોક બધું વ્યાપક એક આખો આકાશ નામનો અરૂપી દ્રવ્ય છે, પદાર્થ છે. એનું શું સ્વરૂપ છે? સંતત જાકે ઉદર में सकल पदार्थ वाद जो भाजन सब जगत को सुई द्रव्य आकाश में સદાકાળ જોઈ ભાષા સદાકાળ થી કઈ નવા આવવા છે, આકાશમાં આકાશ નવું છે ને એમાં પછી નવા આવે એમ છે. એ ક્યાં પ્રશ્ન છે? અહીં આકાશમાં છે, ન્યાય આકાશ. ચિત્ત પરમાત્મા શરીર થાય તો અહીં આકાશમાં છે, ન્યાય આકાશમાં છે. એને નવું ક્યાંથી? આ આકાશમાં નવું એમ છે તો ક્ષેત્ર બીજું છે, ત્યાં આકાશ તો એનું છે. સિદ્ધને કોઈ પણ દ્રવ્યને સ્વતંત્ર નિરંતર છે ને સદાકાળ સકળ પદાર્થ વાસ, જેના પેટમાં એટલે જેની જગ્યામાં બધા પદાર્થો વાસ, સકળ પદાર્થ વાસ પૂર્વે વસેલા છે એમ કે નિરંતર પાછા એમ સદા. નવા નથી કે આકાશ પહેલું થયું પછી થયા જીવને જળ એમાં રહ્યા. આધાર આદિ બધા વ્યવહાર આધાર કોણ? આકાશનો આધાર આકાશ, એમાં નિમિત્ત છે. આધાર કોનો? પોતે પોતાનો આધાર છે. ઉપાદાન તો જળ ને ચૈતન પોતે પોતાથી આમ રહેલા છે અવગાહનમાં. એને એક બીજું અવગાહન આકાશ નિમિત્ત છે, બસ એટલું છે. બીજું એક તત્વ છે. જો ભાજન સબ જગત કો, આખી દુનિયાના અનંત પરમાણુઓ અને અનંત આત્માઓ એનું એ ભાજન છે. ઓલું પેટ કહ્યું તો ને, એનું એ ભાજન રહેવાનું સ્થાન છે. પાત્ર કે સમાન આધાર મૂકેલો સોય દ્રવ્ય આકાશ, એને આકાશ નામનો અરૂપી પદાર્થ ભગવાન અનાદિ અનંત વર્ણવે છે. એ બધા જાણવાનો સ્વભાવ જીવ ભગવાન આત્માનો છે. એ પોતે હોય તો આ છે એમ જાણી શકે છે. બરાબર સમજાનું? કાંઈ અવગાહના આકાશ કા પરમ ધર્મ है, નોટ કરી છે ને અંદર. આકાશ નામનો અરૂપી પદાર્થ છે, એમાં અવગાહવું એટલે બીજા જીવો જળ એમાં આવે, એને આવે એને રહેવાનું સ્થાન દેવાનો આકાશનો સ્વભાવ છે. तो आकाश अंद्रव्यों को अवकाश दिए हुए हैं, अंद्रव्य को तो अवकाश दिए हुए है ही, एम के बड़ी नौ दिन है, और अपने को भी अवकाश दिए हुए. आकाश आकाश में है. आकाश किस में? आकाश रूपी पोते पोतला है. जैसे ज्ञान जीव का परम धर्म है, स्वभाव आत्माનો જાણવું, ચૈતન પ્રકાશ બિંબ, ચૈતન પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ આત્મા, એ એનો સ્વભાવ છે. તો એ સ્વભાવ સો જીવ અન્ય को પણ જાણે અને अपने को भी જાણે, પોતાને જાણે. આકાશ બીજાને જગ્યા આપે ને પોતે પોતાને આપે. એમ આત્મા પર બધા શરીર વાણી મન બીજા આત્મા બધાને જાણે, એમ પોતાને પણ જાણે. જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન દ્રવ્ય છું. એ દાખલો આપ્યો છે. આકાશનો આધાર કોણ છે? કોઈ પોતે. એમ આત્માના જ્ઞાનને કારણ કોણ? જ્ઞાનનું કારણ પોતે. પોતે પોતાથી જાણે. तो जीव इन जीवों को जानता है और अपने को भी जानता है. काल द्रव्य एक जगतમાં કાળ નામના અણુ સૂક્ષ્મ છે, અરૂપી, કે જળને ચૈતન બદલે છે, રૂપાંતર થાય છે, એમાં નિમિત્ત છે. ગતિમાં નિમિત્ત અને સ્થિતિમાં નિમિત્ત, આ રૂપાંતરમાં નિમિત્ત. આ પરમાણુ બદલે છે ને ક્ષણે ક્ષણે, અવસ્થા બદલે, હાલત. એમ જીવમાં પણ વિચારની ધારા આદિ અનેક બદલે છે. એ બદલવાનું ઉપાદાન પોતે છે, પણ એક બીજું દ્રવ્ય એનું નિમિત્ત છે. સ્વ હોય કે પરચિત હોય,
જો નવ કરી જીર્ણ કરે ભયકાન છે જોરદારામાં જો નવ કરી જીવન કરે એ શકમ વસ્તુ થીતી ઠાની પરાવર્ત વર્તન ધરે કાળ દ્રવ્ય સો જાની કે છે કે નવકરી જીવન જળ ને ચૈતનની અવસ્થા પુરાણી હોય અને જૂની નાશ કરી નવી કરે. નવી અવસ્થા બદલે છે ને જેવું ક્ષણે ક્ષણે. આની આ અવસ્થા પહેલી પરમાણુની રોટલી દાળ ભાતની હતી. આ અવસ્થા તે લોહીની થઈ છે. આ લોહીની વળી રાખની થાય છે, પછી ઘઉં થાય છે, વળી લોટ થાય છે. રસગુણ તો કાયમ રહે છે પણ અવસ્થા બદલે. એ અવસ્થા બદલવાના કાળ નામનો અરૂપી એક દ્રવ છે તે બદલવામાં નિમિત્ત છે. ભાષા એમ છે નવ કરી જીવન જીર્ણ કરે નો અર્થ પોતે આત્મા અને જળ નવી અવસ્થા ઉપજે છે જૂની ટોળીને એ કરતા થઈને બદલે છે ત્યારે કાળ નામનું દ્રવ્ય ઉદાસીન નિમિત્ત કારણ છે. આવો જગતના પદાર્થનો સ્વભાવ છે. ધર્મ ને અધર્મ ને એ તો સર્વજ્ઞ સિવાય કોઈ એમાં જાણ્યું નથી. કોઈ સમજાવું કાંઈ નવ જીવન કરે જીરણ કરે સકળ વસ્તુ સ્થિતિ સંપૂર્ણ પદાर्थोની નવીન હાલતોને પ્રગટ હોને પૂર્વ પર્યાય को लय होने पूर्व अवस्था बदली जाए नवी अवस्था થાય ધ્રુવપણે કાયમ રહે निमित्त कारण है. ऐसा वर्तना लक्षण का धारक काल दृश्य है. एवं नहीं बोला आकाश में कुछ नहीं. કાળદેવ કા પરમ ધર્મ વર્તના है. પોતાનો સ્વભાવ બીજામાં વર્તે એને નિમિત્ત રૂપે થાય तो यह अन्य की पर्याय का वर्तन करता है और अपनी भी पर्याय बनता है. काल પણ બદલે છે. રૂકી જણી વાત છે બહુ. અસંખ્ય કાળાંગો 14 બ્રહ્માંડની અંદર છે. અરૂપી છે, અનંત ગુણનો પિંડ છે, અનંતી એક એક ગુણની પર્યાય થયા કરે છે. એવું કાળદ્રવ્ય પોતે પણ પોતાના બદલવામાં કારણ છે. બીજાને બદલવામાં કારણ છે, પોતે પણ બદલે છે અને પોતે કારણ છે. જો આવો સ્વભાવ છે એ આનું જ્ઞાન કરે યથાર્થ તે અનુભવમાં એને નિમિત્ત કહેવાય. વાસ્તવિક સત્ય છે એ સત્યનું જ્ઞાન સચરૂપે થાય તો એ આત્મા એ બધાનું જાણનાર છે એવું એના સ્વરૂપમાં દ્રષ્ટિ કરતા એને આત્માનો અનુભવ થાય એને સમ્યક દર્શન થાય. આવા દ્રવ્યના સ્વભાવની ખબર ન હોય અને એકલો આત્માનો અનુભવ થઈ જાય એમ ન હોય એમ કે છે. કારણ કે એનો સ્વભાવ જેવો છે એક સમયનું જ્ઞાન જગતના બધા પદાર્થને જાણે ત્યારે પદાર્થ છે એ પ્રમાણે જાણે નથી એમ જો માને તો જ્ઞાનમાં બધાને જાણવાની તાકાતનું જ્ઞાન પોતાનું જ્ઞાન ન રહ્યું. સમજાણું કાંઈ જેની વાતો લાગી. હવે આવ્યો આત્મા પાછો. એનું દ્રવ્યમાં જીવ દ્રવ્ય હતું. હવે 9 તત્વોમાં 9 आत्म पदार्थ. 9 पदार्थ का ज्ञान अनुभव के लिए कारण है तत् उनका विवेचन किया जाता है. હવે જીવનું વર્ણન ઓલું જીવ દ્રવ્યનું વર્ણન હતું. આ જીવ તત્વ એમ કરીને 9 ભાગ પડવો છે ને. જીવ અજીવ પુણ્ય પાપ આસર સમર જરા મંદને બહુ સૂક્ષ્મ વાત છે. ક્ષમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. ભગવાન આત્માનો વિલાસ એ છે કે ક્ષમતા રાગદ્વેષ રહિત વિતરાગ ભાવ. જો શું કીધું એનો સ્વભાવ જ એવો છે કે રાગદ્વેષ રહિત સ્વરૂપમાં લીન થવું એવો જ એનો આપણે આનો અર્થ કરીને પછી શ્રીમદમાંથી લઈએ. ભાષા એવી લીધી જાય. ક્ષમતા वितराग भाव में लीन होना एनो स्वभाव है. विकार में लीन होना एनो स्वभाव नहीं.
શુદ્ધ ઉપયોગ જેનો સ્વભાવ છે આવે છે અલિંગરણ. પુણ્યપાપના ભાવો વિકલ્પ છે એ આત્માનો સ્વભાવ નથી, તો વિકાર વિભાવ છે, દોષ છે. ભગવાન આત્મા શુદ્ધ રાગ ને પુણ્યના વિકલ્પથી રહી શુદ્ધ જેનો સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવમાં એકાકાર થવો એવો એનો સ્વભાવ. ક્ષમતાની એ વ્યાખ્યા કરી છે. આમાં ક્ષમતાની બીજી વ્યાખ્યા છે થોડી અઢી છે. શ્રીમદ પોતે આ ગાથાનો અર્થ કરે છે. એમાં નહીં મળે. બસે ને 74 પત્ર છે, 26મું વર્ષ છે. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સૌ જીવો વિલાસ. શ્રી તીર્થંકર એમ કહે છે કે પોતે અર્થ કરે શ્રીમદ પોતી. શ્રી તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં એમ આવ્યું છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ભગવાન આત્મા નામના તત્વને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હોય તેને વિશે મારું ઉદાસીન પણ છે. એમાં છે કે નહીં એ મારું કામ નહીં. વસ્તુ છે એ અમે હવે કહીશું. જે પ્રકારે નિરાધારપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, સર્વજ્ઞ તીર્થંકર કહે છે જે પ્રકારે નિરાબાધપણે બાધા વિઘન વિના જેવું સ્વરૂપ છે એવું અમે મારા જ્ઞાનમાં 3 કાળનું જ્ઞાન થતાં જીવનો પદાર્થ અમે જાણ્યો છે. તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે. સર્વજ્ઞ તીર્થંકર કહે છે તે પ્રકારે કરી અમે પ્રગટ કર્યો છે. તે પ્રકારે કરી તે અમે પ્રગટ કર્યો છે. આવો ભગવાન અંદર આત્મા છે. જે લક્ષણે કહ્યો તે સપ્રકારના બાધે કરી રહી એવો કહ્યો છે. જે લક્ષણો કહેશું એ કોઈ પણ જાતની પ્રતિકૂળતાને વિઘન વિના સ્વરૂપે એનું છે એમ કહેશું. અમે તે આત્મા એવો જાણ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે. પ્રગટ જ અમે આત્મા છીએ. અનંત આનંદ જ્ઞાન આદિ એની આત્મા છે. જો હવે ક્ષમતાની વ્યાખ્યા કરે છે. તે આત્મા ક્ષમતા નામના લક્ષણ યુક્ત છે. છે ને પેલો ક્ષમતા બોધ ક્ષમતા નામના લક્ષણે સહિત છે. હવે ક્ષમતાની વ્યાખ્યા. હા, વર્તમાન સમયે જે અસંગ પ્રદેશાત્મક ચૈતન સ્થિતિ જો અહીં નાખું પ્રદેશ નાખીની સ્થિતિ છે. અસંગ પ્રદેશ છે એના. હાંકડીના જેમ 1000 મકોડા હોય ને છતાં હાંકડી તો એ જ છે, પણ મકોડા ભિન્ન ભિન્ન એમ પ્રદેશ. એક પરમાણુ જેટલી જગ્યાઓને રોકે એ જગ્યાઓને પ્રદેશ કહીએ. એવો અસંગ પ્રદેશ ભગવાનના હાથમાં છે. એ કીડીમાં જાય તો સંકોચાઈ જાય, હાથીમાં જાય તો વિકાસ છે તો એટલો ને એટલો, પણ સંકોચ વિકાસ થાય. આત્મા તો એટલો જાય. બરાબર. કીડીમાં જાય સંકોચાય છે. ઓલા પ્રદેશ છે ને જેમ હુમાની હાંકડી છે, મોટા નાટકમાં નાખે તો થોડા હરાણ કરવા પડે. હરા નાનામાં નાખે તો જાજાના છે તો એની એટલી નીચલી હરા. સમજે ને? કર્યું કે છે વર્તમાન સમયે જે અસંગ પ્રદેશ સ્વરૂપ ચૈતન સ્થિતિ તે આત્માની છે. તે પહેલાના 1, 2, 3, 4 ગઈ કોઈ પણ સમય જુઓ તો તે તેવો છે. પહેલાના સમય 2, 3, 4 અનંતકાળ પહેલા અસંગ પ્રદેશી ચૈતનની સ્થિતિ અત્યારે છે તેવી અનંતકાળથી છે. સંખ્યા અનંત સમય હતી. જો આમ નામ ક્ષમતા કે છે.
વર્તમાને એવી છે અસંગ પ્રદેશી વસ્તુ, એવી ને એવી પહેલા સમય બીજે ત્રણ અનંત સમયથી અત્યાર સુધી એમને છે. હવે પછીના કાળને વિશે પણ તે પ્રકાર તેની સ્થિતિ છે. એવો ને એવો ભગવાન વરણ ગંધર્વ સ્પર્શ વિનાનો એક રૂપ રહેવું, ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય અસંગ જેવો પ્રદેશ એનો સ્વભાવ આનંદ કંદ છે, સ્વભાવ નક્ષત્ર તે સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનો અસંખ્યાત પ્રદેશ પાડવું ચૈતન્ય જો આટલા વિશેષ રાખે છે. એના અસંખ્ય પ્રદેશ છે, કોઈ વખતે ઓછા વધતા થતા નથી. એક વાર ત્યાંથી નાખ્યું જોયું, સર્વજ્ઞથી બીજાથી જુદું તત્વ જાણ્યું છે ભગવાને, એવું આવું તત્વ છે. અસંખ્ય પ્રદેશ છે, માતાઓજી અરૂપી બેન ભગવાન છે. જેમ પાણીના કૌશામાં પાણી જુદું છે, કૌશો એમાં કૌશો છે કાશીઘાટનો, એમાં રૂપી ભગવાન જુદો છે એનો આકાર. કૌશો હોય છે ને, કૌશો એનો આકાર હોય છે ને, એ બધા આકાર પાણીનો, પણ બેનો જુદો. પાણીનો આકાર પાણીને લઈને, શરીરનો કૌશાનો આકાર એમાં લોટાનો આકાર, આ શરીરનો આકાર શરીરને લઈને, આત્મામાં અરૂપીનો આકાર પોતાને લઈને, બે જુદી જુદી ચીજ છે. અસંગ પ્રદેશાત્મક એક વાત ચૈતનપણું પર એવું ને એવું ગયા સમયે વર્તમાન ભવિષ્ય એમને રહેશે. અરૂપી તો ભૂતકાળે પણ અરૂપી હતું, અત્યારે અરૂપી છે, ભવિષ્ય પણ એમને એમ. એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા કરતા નથી. એવો જે ભગવાન આત્મા ક્ષેત્રથી અસંગ પ્રદેશ, ગુણેથી અનંત રૂપ, કાળથી એવો ને એવો, અનંત કાળથી ત્રિકાળ એવો ને એવો રહેશે. એવા સમસ્ત સ્વભાવ એ છૂટવા ઘટતા નથી. એવું જે સમપણું, એવું જે સંપૂર્ણ આ સમતાની વ્યાખ્યા કરી. સમતા શબ્દ છે ને, સંપૂર્ણ એમ લીધું. તા શબ્દ છે ને, સમતા એટલે સંપૂર્ણ પણ સરખા પણ એમ લીધું. અસંગ પ્રદેશી અનંત ગુણ સંપન્ન ચૈતન્ય અરૂપી આદિ જેના એવા ભાવ છે એમને સંપન્ન ભૂતે વર્તમાન ભવિષ્ય એવો ભગવાન આત્મા, તેને સંપન્ન ક્ષમતા આપી જેનામાં લક્ષણ તે જીવ છે. આવું જેનું લક્ષણ એને જીવ કહેવામાં આવે. જુદી જતી ભાષા કરી જોઈએ. એક તો પ્રદેશ સિદ્ધ કર્યા, ચૈતન્યપણું સિદ્ધ કર્યું, અરૂપીપણું એ આદિ અનંત સ્વભાવ એના છે. એ બધા ભૂતકાળે હતા, અત્યારે છે, ભવિષ્યમાં એમને છે. ત્રિકાળપણે એકપણે રહેવું એનું નામ સંપન્ન જીવનું લક્ષણ ક્ષમતા કહીને કહેવામાં આવ્યું. ક્ષમતા એમ શબ્દ છે ને, સંપૂર્ણ એટલે જોર આપ્યું સમ ઉપર સમજે, ક્ષમતાનો અર્થ કર્યો. ક્ષમતા સંપૂર્ણ, ક્ષમતામાંથી સંપૂર્ણ કાઢીને આવે છે કે બુજવાય. કેવો છે કેમ ખેતી તો કેવો ને ક્ષમતા એમ કરીને દૂધ ઉપાડીને સમજાયું. સંપૂર્ણ ક્ષમતા એમ ભેગું નહીં, પણ સંપૂર્ણ શું કીધું યાદ દર કીધો ત્યાં ક્ષમતામાંથી સંપૂર્ણ કેમ કાઢ્યું, ક્ષમતા કેમ ના લીધી, સંપૂર્ણ કાઢે એમાં. એવું જેનું સ્વરૂપ છે, એવું જેનું લક્ષણ છે. સમજાણો? એ ક્ષમતાની વ્યાખ્યા થઈ. હવે રમતા
કાઢ્યું એમાંથી સંપૂર્ણ હરખાપણું હરખાપણું ક્ષેત્રથી ગુણથી કાળથી હરખાપણું એમ કાઢ્યા ક્ષેત્ર લાગુ એ જોવાય એમ ક્ષોક્ષમ શિબરનો ઘણો હતો બહુ એ વખતે ક્ષોક્ષમમાં તો એ જ એક જ પુરુષ હતો. હસ્તાસનમાં એક બહુ કિંમત થઈને ઓલો બાય ત્યાગની છે બાર લોકોની બાય ત્યાગની મહિમા તત્વની મહિમા નથી ને થોડે છે આ બાવો છે કઈ છે ભૂલી નથી આંબેને અંદર ભાન વિનાના બાવા થાય બુદ્ધિ વિનાના બાવા છે. સમતા મારું એમ કેવું એમ કહ્યું છે. સમતા એટલે આખી ક્ષમતા શબ્દ ન લેતા સમતા એમ લીધું છે ને રમતા ઉર્ધતા જ્ઞાયકતા એમ લીધું છે ને એ ગણ ગયા જો ઠીક એમાં કઈ નથી. જીવનું આ લક્ષણ અનાદિ અનંત છે કે છે. જીવ વસ્તુ છે પદાર્થ કે અસંગ પ્રદેશી એ એમને એમ છે ભૂતકાળે વર્તમાન બને ચૈતનપણું ગુણ ભાવ ચૈતનપણું અરૂપી એના ભાવ ક્ષેત્ર ને ભાવ જેવા છે એવા ગતકાળે વર્તમાન બનશે. કાળ એવો દ્રવ્ય એવો ભાવ એવો ક્ષેત્ર બધું આવી સમજાણું કાંઈ એ ચેતનજી આ તો તમે વાંચો તો કેટલી વાર રામજય ક્લોસો કરતો તીર્થંકર એમ કહે છે કે જો ને એમ કહે છે સર્વનું પરમાત્માને આમ કહેવું છે કે સંપણું જેનું લક્ષણ છે એક જ પ્રકારેથી ગુણો ક્ષેત્ર અને કાળ છે એવું નથી. કેવા ગુણો ગુણમાં છે બાકી બીજું બીજામાં એવું ચૈતન્યપણું અરૂપીપણું એવા ભાવ ક્ષેત્ર વસ્તુ ટીકાળ એકરૂપ છે. એને આ તીર્થંકરે જીવનું સમલક્ષણ કહેવામાં સમતા પણ કહ્યું. સમજાણ કાંઈ એ તમારા બાપ તો બહુ વાંચતા શ્રીમદનું સમજભાઈ નહીં વાંચતા કરે શ્રીમદ વચ્ચે બહુ છે નવામાં આવ્યા ત્યારે એ મોક્ષ ટકા શ્રીમદ ભગત છે ડેલામાં રહેતા ને કેમ્પમાં ડેલામાં રહેતા ભુજપુરા કે રહેતા ડેલામાં કહ્યું છે નવાનો આવ્યો ને પેલા જયારે ત્યાં કોણ છે મતલબ કે શ્રીમદ નો ભગત છે એમ કેતા એવું થાય કઈ ઓળખાણ નહીં એમ ઉગે ઉગે આવો ભગવાન આત્મા તો કોઈ કઈક પરમાણુ એવો છે પણ અહીં તો અસંગ પ્રદેશી ને ક્ષેત્રથી સંભાવ સરખો કરવો છે. ચૈતન લેવો છે ને ચૈતન અસંગ પ્રદેશ છે એના અને એમણે પણ એવડામાં એમ લખ્યું છે આત્મસિદ્ધમાં કહ્યું ને શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર નું ધામ છે. શુદ્ધ બુદ્ધ છે તો જ્ઞાનનો દરિયો છે. જ્ઞાયક છે જ્ઞાયક ચેતનતા લીધી ને ચેતન પણ જ્ઞાયક પણ યાદ આવશે એ પોતે જ્ઞાન સ્વભાવવાનું છે અને ચૈતન ઘન છે એ સીધે બોલે છે અસંગ પ્રદેશ કર્યા સત્માં ઘન છે એ અસંગ પ્રદેશ વસ્તુ જ ઘન છે. શુદ્ધ બૌદ્ધ ચૈતન સ્વયં જ્યોતિ પોતે પોતાને પ્રકાશ એવી જ્યોતિ છે. એના પ્રકાશ માટે બીજાની જરૂર નથી. સ્વયં જ્યોતિ અને સુખધામ એ આનંદનું સ્થાન છે. એ આત્મા
અતિન્દ્રિય આનંદનું સ્થાન આત્મા છે. આનંદ સુખ ધામ એ છે. બીજામાં ક્યાંય સુખ બુખ ધૂળમાં એ પૈસા બીજામાં સુખ નથી, બાઈજમાં સુખ નથી એમ કે છે. કલ્પના કરીને ઊભું કરીને માની મારે મૂર્ખાથી સુખનું ધામ ચાલે કે છે, સુખ ભાત એમ કે છે. સમજાવું કાંઈ બનારસીદાસે કરેલા શબ્દો એના અર્થ પોતે કરે છે. એમાં ક્યાં કીધું પોતે શબ્દો ને ક્યાં થતા બનાવે, પણ એનો ધ્વનિ થઈ ગયો ક્ષમતા ઘણું ક્ષમતા એમ લીધું. વિકાર પણ રે હરખું વિકાસમાં લીન છે એ તો અમુક વખતે લીન થાય. જંકાય એ જેનામાં લક્ષણ છે તે જીવ છે, એને આત્મા કહેવામાં આવે. બીજો રમતા વિતરાગ ભાવને લીન હોના એ રમતા નો ખ્યાલ. આમાં રમતા લીન રહેના એ બે ભીમું કે નહીં. વિતરાગ ભાવ में લીન હોના એમ કે રમતા રમવા પણ એમ કઈ એમાંથી એ દેવાનું ક્યાં પેલું બે ભેગું એ પહોંચ નહીં, એને બે ભેગા કરી નાખ્યા. પણ અહીં તો ક્ષમતા પણ સમપણું રમપણું રમવા પણ બે જુદા કરી નાખ્યા. જુદા છે ને બહુ સરસ કર્યા કે છે. એક બીજું રમતાની વ્યાખ્યા આવે. ભગવાન આત્મા રમતા રમણપણું એમાં છે. રમણપણું તા એટલે રમણપણું, રમતા એટલે રમણ લીનતા નહીં પણ રમણપણું. શું રમણપણું? પશુ પક્ષી મનુષ્ય આદિ દેહ નહીં છે. પશુ હોય પક્ષી હોય, પશુ હાલના પક્ષી ગાય મનુષ્ય આદિ દેહ ને વિશે, વૃક્ષાદિ દેહ ને વિશે, વૃક્ષાદિ એકંદરી વનસ્પતિ આદિ એ પણ જીવ છે. અંદર જે કઈ રમણીયપણું જણાય છે, જુઓ એ રમણીયપણું રમતા એટલે રમણપણું એમ કહેવા માટે એ જવાનું ભયા પ્રશ્ન કર્યો કે હા તો ઘણું હા સાચું એનું ટૂંકો શબ્દ કયો સારા તો રમતા રમણપણું એમ કરવું છે. તામાંથી પણ કાઢ્યું જુઓ ને અર્થ કર્યો કેવો સમજાણું. એમાં સંપણ કાઢ્યું. ક્ષમતા સંપણું, રમતા રમણપણું. જે કઈ રમણીપણું જણાય છે શરીરની અંદર જુદું તત્વ રમણીક જે જણાય છે, એકંદરીમાં હોત પસંદરીમાં હોત કીડીમાં હોત કાગડે, આત્મા જે અંદર છે એ તો રમણીયપણું જણાય છે. અથવા જેના વળીથી સપ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે. એના વળી સ્ફૂર્તિવાળા મરદાના એવા નથી, એમ સ્ફૂર્તિવાળા જણાય છે બધા. એવું જ અંદર રમણપણાનો સ્વભાવ પ્રગટ સુંદરપણો સમેત લાગે છે. સારો પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે. જેના પ્રગટ સુંદરપણા સમેત છે, સુંદર સ્વરૂપ એનું છે. તે રમણીપણું છે. જો રમણીપણું સુંદરપણા સમેત છે, સુંદરપણા સમેત છે. રમતા છે લક્ષણ જેનું, રમતા છે લક્ષણ જેનું, રમણપણું જેનું લક્ષણ છે એનું એવો આત્મા. તે જીવ નામનો પદાર્થ છે જેના વિદ્યમાનપણા વિના ભગવાન આત્માની હરિયાતી ન હોય તો આખું જગત સુંદરે છે. પ્રકાશનો પ્રકાશ ભગવાન આત્મા,
જેના હૈયાથી વિના આત્મ જગત શૂન્ય 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 મળતા દેખાય છે એવો એ આત્મા રમણી પણ છે. કાંઈ જો આવો અર્થ પેલા નથી થયો પેલા, કારણ કે આ તો ગાથા આવી એટલે અહીં જરી આવે તારે કેવાય પેલા કે પેલા માણસ એમાં જે હોય ભાવ એનો વિસ્તાર થાય નથી હોય. જેના વિદ્યમાનપણા વિના, જેની હૈયાતી ભગવાન આત્માની હૈયાતી વિના આખું જગત શૂન્ય થંભે એવું રમ્યપણું, રમતા નહીં પણ રમપણું, સમતા એટલે સંપણું એમ કહ્યું. બહુ સમજાણ કાંઈ બહુ ગંભીરતા શ્રીમદના અંતરના સૂક્ષ્મની ઘણી ગંભીરતા. શબ્દમાંથી કેવા ભાવ કાઢવા એ પણ એની શક્તિ બીજી છે. લોકો એને બહારથી કલ્પી લીધા અને કાં એને બહારથી એની ભક્તિ કરી એમાં મુક્તિ એમ માને છે. ભક્તિ કરે એમાં હું પૂન છે, એમાં એની સામું જોઈ મુક્તિ થતી છે. એમણે તો એ કહ્યું છે તું તારા વફાનું જો કહ્યું નહીં આપણે સ્વદ્રવમાં સ્વદ્રવની રક્ષા કર એમ કહ્યું છે. નાની ઉંમરમાં કયા એટલે જે છે એ છે કયું સાચું? સ્વદ્રવની રક્ષા કર. ભગવાન આત્મા સ્વતત્વ છે એની રક્ષા કર. રાગ પણ ખૂન બંદર છોડી દે લક્ષ્મણ. એ કઈ તારી ચીજ છે? સ્વદ્રવની રક્ષા કર. સ્વદ્રવનો ધારક થા, સ્વદ્રવનો વ્યાપક થા. સ્વદ્રવ આત્મા આવો છે એમાં વ્યાપક, એમાં જા પસરી જા. પુણ્યપાપમાં પસર્યો છે એ અજ્ઞાનતા છે, મૂર્ખતા છે એમ કે છે. એવો ભગવાન અંદર સચ્ચિદાનંદ રૂપ એમાં તું જા, વ્યાપક થા, એમાં પસર ફેલાવ, એમાં અંદરમાં જાય ફેલાવ કરે. પુન ને પાપ ને વિકલ્પ ને આ બે ને એ તો બધા પર છે, જળ છે, એમાં તો વિસ્તાર ક્યાં કરવા ગયું મારા? એવું છે રક્ષક વ્યાપક. પછી સ્વદ્રવનું ધાર, ચોથો ધારક. સ્વદ્રવ ને ધાર. આ રાગ ઉછો પૂન ઉછો મૂકી દે એ તારી ચીજ નથી. પંડિતજી અમદાવાદમાં જ કર્યું થોડો લોક મોટી સભા મોટી હતી ને હમણાં જે પેલો હાથમાં એવું મારે ભાઈ આપણે થોડું કચ્છ ગયા ઘણા માણસો છે એટલા અને ભગત એક હતો એ મને મારા ભારે વાત થયા એ છે વાત અમારી ભક્તિ કરતો તારું રક્ષક થશે તમે એમ આવ્યું છે અમારે અમને થાય ત્યાં તો છેલ્લું એમ આવ્યું છે પરદરનું રક્ષક પણ ત્વરાથી તજી દે. પર વસ્તુ આત્મા સિવાય પર વસ્તુની રક્ષા ત્વરાથી છોડી દે. પરદ્રવનું ધારક પણ ત્વરાથી છોડી દે. રક્ષ પણ લીધું ધાર પણ લીધું. દ્રવ્યને ધારી રાખ્યા છે એને છોડી દે લક્ષ્મણ. પરદ્રવ્યને જે તે રમણ એમાં કેવું છે રમણ એ છોડી દે શત્રુરાજ. અને પરદ્રવનું ગ્રાસ પકડી રાખ્યું છે છોડી દે. રાગ આદિ હું છોડી દે. સમજાય છે કાંઈ અંદર આવે તારે આવે ને કઈ કુદરતે એ વિશે લક્ષ્ય જેને એ ઘટે તે જીવ છે. આને જીવ કયો છે? રમતાપણું, રમ્યપણું, સુંદરતાપણું, જેને લઈને બધું રમ્ય લાગે બાકી શૂન્ય લાગે. જેને લઈને રમ્ય લાગે બાકી બધું શૂન્ય લાગે. હા મને કેવો એ સમજાય સમજાણું હે ભાગ્યા નથી અંતર લક્ષણ થઈ ગયું. શરીરનું શરીરની અંદરમાં સારું લાગે છે એ શું છે એ છે એમ કે છે એ બહાર શરીર સુંદર સુંદર નહીં રહેતું.
પૂરતી અંદર આજોના સાતમાં જતા સગના ભાઈ નીકળે ડોકો આમ થઈ જાય ફટ. એ તો એને કારણે છે, પણ અંદર દેખાય છે આની સ્થિતિને લઈને પોતાની સ્થિતિને લઈને આ છે એ પોતાની સ્થિતિ એને વર્ણવે છે, એની હૈયાતીની મજબૂતી વર્ણવે છે. એને લઈને આ છે એમ તો હમણાં નથી, એ દૂરે થતું નથી એને હા થઈ જાય. એ જુદી ચીજ છે, એ તો કાર્ય નથી નથી થયું આમાં મળ્યું છે એમ નહીં, પણ એનો આત્માની એવી અંદર છે કે એમાં આ હોય ત્યાં સુધી એનો આમ ન થાય, એ પોતાના સ્વભાવ એ બતાવે છે. આનો સ્વભાવ એનો એ ભિન્ન છે. સમજાનું કાંઈ એમ તો કોઈ કે આત્મા હોય ત્યાં હળેલી બીક તો બધી જુદી હળી જાય આત્મા હોય અંદર પરવું થાય એવું પડે. આત્મા ભિન્ન અંદર વસ્તુ ભગવાન આત્મા છે એટલે એવું પડે. કારણ કે એવું નહીં આ જન્મ એવું પડી નીકળી છે જબુ આ જશે નામ એ તો એવું આવડી કીડા. એક વખતે કીધું ને વાવડી છે વાવણ પર પાસે ગયા સાથે આ વાગ્યા હતા અને એક દિવસ અમારે બધું થોડા છે હેઠે ઉતરે માણસ પણ ગંધાય શરીર ગધે પડી હોય એવું બધું નથી જીવ પણ હો આ બધું પડી ગયું. ગોપાણી હતા, ગોપાણી વ્યાસમાં ગોપાણી વાવડી ઘણા વર્ષની વાત છે. મોટી વાવડી મોહનભાઈ મોહનથી કમ રસ્તામાં શું કરવું ઘર આમ કાઉન્ડારમાં એવો ભગવાન તો અંદર હતો, હાથમાં તો છે, શરીરનો સ્વભાવ એવો ગધેનું ગંધાય એવો એવું ગધેનું હોય ને ગધા પડીને કેવું ગંધાતું. બૈરાએ કહ્યું આપણે બાધા લઈએ મહારાજ બી આવ્યા છે કાલ તો ખબર નથી. હમણાં નહીં કાલ તો મારા તારે એવાનું નથી હમણાં એક દી રહી હમણાં નહીં હરી ગયેલું શરીર ગંધાય મીંદડું હરી ગયેલું ગંધાય ગધેડું એવું હરી ગયેલું એ તો છોડી નહીં લાક્ષીમાં છે લાક્ષીમાં ત્રણ લઈ બહુ નહીં સુખરામ લે છે ડેલો છે અંદરમાં ડેલામાં ગતા અંદરમાં છોડી જવાન 2 વર્ષ ઉપરની તરફ છે તો લગભગ એનું ધણી જૂની પરણી મરી ગયો પરણ્યા ને એને પૂછ્યું માતા નીકળ્યા માતા દાણે દાણે આત્મા તો છે જો એમ કોઈ કે આત્મા હોય ત્યાં હળે નહીં એ જુદી વાત છે. એ તો એની એકતા બતાવે એની અસ્તિત્વ બતાવે છે. એનું અસ્તિત્વ છે ત્યાં સુધી પોતાને કારણે આમ રહે છે એક પાણી પીતા હતા આમ ડૂકી નાખી દીધી એમ કેસ નહીં થતું કાંઈ નથી હા ડૂકી નાખી દીધી આમ જોવે છે કાંઈ અત્યારે બહુ હાલફેલ થાય છે અત્યારે તો હાલતા હાડ એ તો ઉદય ભલે હોય એની હરિસમના તો એક દૃષ્ટાંત દેવો છે કે આત્મા છે છતાં શરીરના એ હું પડે એટલું ફરે હરી જાય એટલું પણ ઓની અંદરમાં તેજી ને સ્ફૂર્તિ છે એ આત્માની છે એમ કે છે સમજાણું કાંઈ એ રંગ પણ થઈ. ત્રીજો બોલ ઉર્ધતા. ત્રીજો બોલ ઉર્ધતા છે ને આને ઉર્ધતાનો હશે એટલો ઉર્ધ ગમન એટલો સાદાનો છે. ઉર્ધતાની વ્યાખ્યા છે ભગવાન આત્માનો ઉર્ધ આ તો કાયમનો સ્વભાવ. ઉર્ધ તો અમુક વખતે થાય ગમન એક જ સમય પછી ઉર્ધતા કરે ઉર્ધતા કઈ છે ને ઉર્ધ પણ
ઉર્ધ ક્ષેત્રથી આવે ઉર્ધ પણ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ બધા કેટલા શીકડી હેલું ઉર્ધતા એનો કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. ભગવાન ચૈતન્ય વિદ્યમાનપણું હોય અને બીજો પદાર્થ જણાય, કોને જણાય? કોઈ પણ જાણનાર નીકળો હોય એક વાત ક્યારે પણ એટલે કોઈ ખાવાય કોઈ પણ પદાર્થ નહીં અને પદાર્થ લીધા પોતાના વિદ્યમાનપણે પોતે નથી એમાં જણાય. નથી એમાં જણાય શું? અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. કોઈ પણ ચીજ જાણવામાં પોતાની હૈયાથી ઘટે છે કે હરાજ છે, શરીર છે, વાણી છે, એમાં વિદ્યમાન તો આત્માની છે. આત્મા જાણનાર છે એને આત્માની વિદ્યમાનતા વિના જણાયું છે માં. જો ઉર્ધતા દરેક પદાર્થના જાણવા પહેલા એ જેની મુખ્યતા છે એવો ઉર્ધતા સ્વભાવ જીવનો છે. પ્રથમ વિદ્યમાન પછી કોઈ પણ રાતનું હાકે છે એમ પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. દરેકને જાણવામાં દરેક ક્ષણે ભાઈ આ રાગ મને થયો, આ મને દ્વેષ થયો, આ શરીર આમ થયું, ઠીકણું આમ થયું, એ બધી ચીજોના જાણવાના કાળમાં જ્ઞાનપણા એવો આત્મા જો વિદ્યમાન હોય તો જણાય છે માં. અને જાણનારાની મુખ્યતા બધામાં છે. સમજાણું કાંઈ મુખ્યપણું એમ છે ને છેલ્લું તે જ મુખ્યપણું એવું છે ને મુખ્ય શબ્દ એમ છે. ઉર્ધતા ઉર્ધપણું મુખ્યપણું એમ. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. ગ્રહણ આજ્ઞું એના કાનમાં જ્ઞાન જાણે છે. આજ્ઞું આવ્યું એટલું ગ્રહણ ત્યાગાદી કે ઉદાસીન ગ્રહણના જ્ઞાનમાં ત્યાગાદીના જ્ઞાનમાં ઉદાસીન જ્ઞાન એમ નહીં. ગ્રહણ ત્યાગ કરી શકે એ પ્રશ્ન નથી. ગ્રહણ એટલે કોઈ ચીજ આવ્યામાં જ્ઞાન જાણે છે. છૂટે તો જ્ઞાન જાણે છે કે ગઈ ઉદાસીન થયો એનાથી તો એમાં જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ કોઈ પણ પદાર્થનું ગ્રહણ વખતે કે ત્યાગ વખતે કે ઉદાસીન વખતે એના જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. પોતે જ્ઞાનમાં જાણે જાણનાર છે કે આ ગઈ, આ ચીજ રહી અને આવી ગઈ, એ તો જાણનાર છે. નો પણ નો પ્રશ્ન ક્યાં આવે છે? આવે છે, જાણે છે પોતાના જ્ઞાનમાં આવી એટલું જાણ્યું તો પોતાનું વિદ્વાન સમજાયું. ગ્રહણ કર્યું નથી, છોડ્યું નથી એના અને ઉદાસીન થયો એમાં એને ઉદાસીન આનાથી હટ્યો એનું જ્ઞાન તો કરનાર પોતે છે. સમજાણું કાંઈ ગ્રહણ ત્યાગ આદિ જ્ઞાન પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય બીજા પદાર્થના અંગીકાર એટલે જાણવું આયુમાંથી તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તે થઈ શકે તો જ થઈ શકે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. દરેકમાં ગ્રહણ ત્યાગ ઉદાસન અને આવું અંગીકાર કર્યું એટલે આ હું અંગીકાર કરું છું આદરું. પણ આદરું છું જ્ઞાન તો પોતાનું છે ને. એ થઈ એવો સર્વથી પ્રથમ રહેનારો જો બેઠા એવો સર્વથી પ્રથમ રહેનારો પૂર્ણ તે પદાર્થ તે જીવ છે. અને વિશેષ વાત છે બાકી હોય અત્યારે
નિકાલ હોય. વચન ગુરુદેવ